નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકાના માલસર મુકામે આવેલ રેલવે સ્ટેશન નજીક ત્રાટકેલા દીપડાએ 2.5 વર્ષની વાછરડીનું મારણ કરતા સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે। દીપડાનો આતંક તાલુકામાં સતત વધી રહ્યો છે। દીપડો એક બાદ એક પશુઓનું મારણ કરતા હોય છે તેવા અવારનવાર બનાવો સામે આવી રહ્યા છે, જેને લઈને લોકોમાં એક ભયનો માહોલ છે। ત્યારે માલસર મુકામે વધુ એક દીપડા દ્વારા પશુનું મારણ કર્યાનો બનાવ સામે આવ્યો। માલસર ગામે રેલવે સ્ટેશન નજીક એક દીપડો ત્રાટક્યો અને ત્યાં પશુપાલક રામદાસ વસાવાએ રેલવે સ્ટેશનની બાજુમાં બાંધેલા પશુઓ પૈકી 2.5 વર્ષની વાછરડીનું દીપડાએ મારણ કર્યું અને દીપડો ભાગી ગયો। પશુપાલક રામદાસ વસાવા જ્યારે દૂધ કાઢવા માટે સવારે ગયા ત્યારે સ્થળ પર મૃત હાલતમાં વાછરડી પડેલી જોવા મળી, જે અંગેની વાત વાયુવેગે સમગ્ર ગામમાં પ્રસરી ગઈ। ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે। તંત્ર દ્વારા સત્વરે દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। મારું નામ રામદાસ આર વસાવા છે। હું માલસર ગામનો રહેવાસી છું। સવારે હું દૂધ કાઢવા માટે આવ્યો મારી ગાયો પાસે, ત્યારે જોયું તો મારી 2.5 વર્ષની વાછરડીનું દીપડાએ મરણ કરેલું હતું। ખૂબ મને દુઃખ થયું અને એટલું અતિશય ગંભીર મરણ કરેલું હતું કે જોઈને મારા રૂવાટા ઊભા થઈ ગયા। તો અહીંના અમારા સિનોર તાલુકાના તંત્રને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે વહેલી તકે પાંજરું મૂકી અને દીપડાને પાંજરામાં પૂરો એવી મારી માગણી છે। સાથે સાથે 1 મહિના અગાઉ અહીંયા બ્રિજ પાસે પણ એક ભેંસનું જે બચ્ચું હતું એનું પણ દીપડાએ મરણ કર્યું હતું। તો આ બીજી ઘટના થઈ મારા ત્યાં। તો આવી ફરી ઘટના ના બને એ માટે 2 હાથ જોડીને તંત્રને વિનંતી કરું છું કે તમે પાંજરે દીપડાને પૂરો અને યોગ્યમાં યોગ્ય ન્યાય મળે એવી મારી માગણી છે।